જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલવરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મેંગો આઈસ્ક્રીમ. તો ચાલો બનાવીએ. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 2 નંગ કેરી લીધી છે, કાજુ બદામ લીધા છે, દૂધ, ખાંડ અને મિલ્ક પાવડર લીધો છે. આપણે કેરીને આવી રીતે કટ કરી લેશું. આવી રીતે આપણે કટ કરી લેશું. જોઈ શકો એકદમ સરસ પીસ બનીને તૈયાર થયા છે. આવી રીતે આપણે પલ્પ કાઢી લેશું. એવી જ રીતે આપણે 2 કેરીનો પલ્પ કાઢીને તૈયાર કરી લેશું. મલાઈ મેં ફ્રીજમાં ઠંડી થવા મૂકી દીધી હતી. આપણે મલાઈ તૈયાર કરીને લઈ લીધી છે. આપણે થોડું થોડું કરીને પીસી લેશું. અડધી આપણે મલાઈ એડ કરશું. અડધો આપણે મિલ્ક પાવડર એડ કરશું. આપણે કેરી મીઠી જોઈએ એટલે આપણે થોડીક એવી ખાંડ એડ કરશું, ઝાઝી નહીં કરી. અડધું વાટકું આપણે દૂધ એડ કરશું. થોડુંક આપણે કેરીના પલ્પ કર્યા હતા એ એડ કરશું. હવે આપણે પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે એકદમ સરસ. આપણે એક તપેલીમાં કાઢી લેશું. આપણે અડધું પીશું હતું અને અડધું બાકી છે એ પણ પીસી લેશું. થોડીક આપણે ખાંડ એડ કરશું. દૂધ આપણે અડધું નાખ્યું હતું, હવે અડધું વધ્યું છે એ પણ એડ કરી દઈશું. એમાં આપણે કેરીના અડધા પીસ વધ્યા હતા એ પણ એડ કરી દઈશું. એમાં હવે આપણે પીસી લેશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે તપેલીમાં કાઢી લેશું. આપણે આઈસ્ક્રીમ જમાવવા એક ડબ્બો લઈ લીધો છે. એમાં બધું આપણે પીસું એડ કરી દઈશું. આપણે કાજુ બદામ લીધા હતા એ ક્રશ કરીને આપણે તૈયાર કર્યા છે. એ માથે સર્વ કરી લેશું. કેરીના પીસ કર્યા હતા એ પણ માથે સર્વ કરી લેશું. બધું આપણે સર્વ કરીને તૈયાર કરી લીધું છે. હવે માથે આપણે ફોલ્ડ પેપરથી પેક કરી દઈશું. ડબ્બો આપણે પેક કરી દઈશું. આપણે 7 થી 8 કલાક માટે આપણે ફ્રીઝરમાં જમાવવા મૂકી દઈશું. આપણે 7 થી 8 કલાક માટે આઈસ્ક્રીમ જમાવવા મૂકી દીધું હતું. ચેક કરી લઈશું. આપણે સરસ આઈસ્ક્રીમ જામીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ સરસ આપણું આઈસ્ક્રીમ જામી ગયું છે. હવે આપણે સર્વ કરી લઈશું. આવી રીતે આપણે ડીશમાં સર્વ કરી લઈશું બાઉલમાં. એકદમ કડક છે આપણું આઈસ્ક્રીમ. બજારમાં મળે તેવું જ બનીને આપણું આઈસ્ક્રીમ તૈયાર થયું છે. આપણું મેંગો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ કડક બનીને તૈયાર થયું છે. બજારમાં મળે તેવું જ બનીને તૈયાર થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.